દમણના દરિયામાં ભારે કરંટથી ઊંચા મોજા ઉછળતા નમોપથ ઉપર સહેલાણીઓએ રોમાંચક નજારાની મજા માણી। દરિયો વધુ જોખમી બનતો હોય પ્રશાસને પર્યટકોને સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરાઈ। દમણમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, જેને લઈ સમગ્ર વિસ્તારનું વાતાવરણ એકદમ આહલાદક બની ગયું હતું। વરસાદી માહોલ વચ્ચે દમણના પ્રખ્યાત દેવકા અને જેટી બીચ પર દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને ઊંચા મોજા ઉછળ્યા હતા। દરિયાના આ રૌદ્ર છતાં આકર્ષક નજારાનો આનંદ લેવા મોટી સંખ્યામાં સહેલાણીઓ નમોપથની પાળે એકઠા થયા હતા। દરિયાના જોરદાર અને ઊંચા ઉછળતા મોજા દિવાલ ઓળંગીને સીધા જ નમોપથ ઉપર ઘસી ગયા હતા, જેમાં ભીંજાવાની પ્રવાસીઓએ મન મૂકીને મજા માણી હતી। પર્યટકો પોતાના મોબાઈલમાં કેમેરામાં ઉછળતા મોજાના આ રોમાંચક દ્રશ્યોને કેદ કરવાની સાથે વિડીયો અને રીલ બનાવવામાં મશગુલ જોવા મળ્યા હતા। આખો દિવસ વાતાવરણ વરસાદી રહેતા ફરવા આવેલા પ્રવાસીઓને જાણે ફાવતું મળી ગયું હતું અને તેઓએ આ ખુશનુમા મોસમનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો। જોકે ભરતી દરમિયાન દરિયો વધુ જોખમી બનતો હોય, જેથી કરીને દમણ પ્રશાસને દરિયાકાંઠે આવેલા લોકોને અને પર્યટકોને સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરાઈ હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।